5.2 દાખલા નંબર 1 એમાં 5.1 5.2 એમના દરેક દાખલામાં આપણે એક જ સૂત્ર વાપરવાનું છે an બરાબર a વત્તા n ઓછા 1 કૌંસમાં d જો an એટલે n મું પદ કેટલા મું પદ ઈ એટલે an થાય n એટલે છેલ્લું પદ પણ થશે ઓકે a એટલે પ્રથમ પદ n એટલે n મું પદ એવું આપણને કહી દીધું છે 5 મું પદ આટલું છે ઓકે જો તમને એમ કહી દીધું છે પાંચમું પદ 10 છે તો 5 છે ને n થઈ જશે શું થઈ જશે n 10 છે 5 મું પદ 10 છે તો 10 એ n થઈ જશે જો તમને લખી દઉં 5 મું પદ 10 છે આનો મતલબ આ 5 મું પદ કે ને એટલે n તમારો 5 થઈ ગયો ઓકે પાંચમું પદ કેટલું છે 10 તો an તમારો શું થઈ ગયો 10 થઈ ગયો અને d એટલે સામાન્ય તફાવત બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવાનું છે એટલે d એટલે આપણને ખબર છે a2 a1 છે ડન થાય છે આટલું અને આમથી ખબર પડે જો n ની જગ્યાએ 3 મૂકો એટલે ત્રીજું પદ એ આમ નામ n ની જગ્યાએ 3 મૂકો ઓકે ચલો 3 માંથી 1 જાય તો 2d એ 3 શું આવ્યો a વત્તા 2d એ 10 શું આવે a વત્તા 9d એ 100 શું આવે a વત્તા 99d આવું ડન છે ચાલો હવે આપણે 5.2 શરૂઆત કરીએ છીએ તમને સમજાશે મજા આવશે બધાયમાં 5.2 ના દરેક દાખલામાં એક જ સૂત્ર વાપરવાનું છે an બરાબર a વત્તા n ઓછા 1 ઇન્ટુ d તો આ જે કોષ્ટકમાં 5 દાખલા છે એ 5 માંથી 5 ગણીએ છીએ આપણે તો પહેલો દાખલો આપણે ગણીએ તો પહેલા દાખલામાં આપણે લઈ લઈએ હવે પહેલા દાખલામાં a કેટલા છે તો કે 7 આપેલા છે a કેટલા આપેલા છે 7 d 3 છે d કેટલા છે 3 છે પછી n 8 છે n 8 છે અને an ગોતવાનું છે શું ગોતવાનું છે an તમારે ગોતવાનું છે આ પહેલાનો પહેલો દાખલો છે તો આપણે an ગોતવા માટે an નું સૂત્ર લગાડીએ an બરાબર a વત્તા n ઓછા 1 ઇન્ટુ d an કેટલા છે ભાઈ તો ગોતવાનું છે આમ નામ રહેવા દો a કેટલા છે તો કે 7 છે વત્તા n કેટલા છે તો કે 8 છે d કેટલા છે તો કે 3 છે 7 આમ નામ 8 માંથી 1 જાય તો 7 7 તેરી 21 21 ને 7 કેટલા થાય 28 તો an તમને મળી ગયો 28 ઓકે ચાલો બીજો દાખલો બીજા દાખલામાં શું આપેલું છે ચલો જો a આપેલું છે -18 a આપેલું છે -18 પછી કે d શોધવાનો છે d ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક પછી n 10 આપેલો છે n કેટલો આપેલો છે 10 અને an છે એ 0 આપેલો છે an તમને કેટલું આપેલું છે 0 આપેલું છે ચાલો સૂત્ર લગાડી દઈએ n બરાબર a વત્તા n ઓછા 1 ઇન્ટુ d an કેટલું આપેલું છે 0 a કેટલું છે તો કે -18 છે n કેટલા છે તો કે 10 છે d કેટલા છે તો કે શોધવાનું છે -18 આ બાજુ આવશે તો +18 થઈ જશે 10 માંથી 1 જાય તો 9d આ 9 ગુણાકારમાં છે તો આ બાજુ જશે તો ભાગાકારમાં જશે તો 18 ભાગ્યા 9 બરાબર d આ 9 ક્યાં જશે ભાગાકારમાં 9 દુ 18 તો તમને d મળ્યું 2 d કેટલું મળ્યું 2 મળ્યું કેટલું મળ્યું 2 ચાલો ત્રીજો દાખલો જોઈએ આપણે શું છે એમાં તો કે ભાઈ a ગોતવાનું છે d -3 છે a ગોતવાનું છે d તમને આપેલું છે -3 પછી n 18 છે અને an -5 છે n 18 છે અને an -5 છે આવું જ છે ને કઈક ઓકે ચલો ચેક કરીએ સૂત્ર લગાડીએ an ઇક્વલ ટુ n બરાબર a વત્તા n ઓછા 1 અને d an છે -5 એ શોધવાનું છે
n છે 18 અને ડી કેટલા છે -3. ડી કેટલા છે -3. કોઈ વાત નહીં. હવે જોજો -5 આમ નામ, એ આમ નામ, વત્તા આમ નામ, 18 માંથી 1 જાય તો 17 અને -3. હવે જોજો વત્તે ઓછે ઓછા 17 તેરી 51, -51 આ બાજુ જશે તો +51 થઈ જશે. ઓકે, 51 માંથી 5 જાય તો કેટલા વધશે 46. એ કેટલું આવ્યું 46 આવ્યું. ડન. ચોથો દાખલો. ચોથો દાખલો શું છે ભાઈ? -18.9 તમને એ આપેલું છે. એ આપેલું છે -18.9. પછી ડી આપેલું છે 2.5. ડી આપેલું છે 2.5. n ગોતવાનું છે. n 3.6. n ગોતવાનું છે. an કેટલું છે 3.6 છે ને? એકવાર વેરીફાઈ કરી લઈએ. ઓકે, 3.6. મૂંઝાવાનું નથી. પોઈન્ટ આવે ગમે એ આવે, આપણે મૂંઝાવાનું થતું નથી. સૂત્ર લગાડી દેવાનું થાય. ઓકે, an શું છે? an છે 3.6. એ કેટલા છે -18.9. n કેટલા છે આમ નામ રાખો ને ગોતવાનું છે. ડી કેટલા છે 2.5. પોઈન્ટ દૂર કરવો છે. પોઈન્ટ દૂર કરો તો 36/10 લખાય. યસ ઓર નો? પોઈન્ટ દૂર કરો 189/10 લખાય. પોઈન્ટ દૂર કરો 25/10 લખાય. ઓકે, હવે જોજો આ 10 બધી જગ્યાએ કટ થઈ જાય. તમને એમ થાય સાહેબ આ કટ કેમ થાય? તો કે અહીંયા બંને જગ્યાએ 1/10 છે. ઉપર કઈ નહોતું 1/10 1/10 હું કોમન કાઢી લઉં તો બાર એક જ વખત 1/10 લખાશે. એ 10 આ નીચેના 10 સાથે કટ થઈ જશે. ઓકે, કેમ કટ થાય? નીચે નીચે સાહેબ કટ થાય બરાબર છે ને, એટલે કટ થાય, બાકી નો કટ થાય. કારણ કે નીચે છે બરાબર, આ 10 નીચે છે ને તો આમ ઉપર જશે. ઉપર 10 ને નીચે 10 કટ થઈ જશે. એટલે આ 10 આ બધા 10 સાથે શું થઈ જશે? કટ થઈ જશે. ઓકે, ચાલો અહીંયા આવ્યું 36 -189. ચલો એમ કરીએ, આ 36 એમ નામ, -189 આ બાજુ આવશે ને તો +189 કરી નાખીએ. આ આમ નામ n -1 અને 25. આ બંનેનો સરવાળો કરો તો 225 બરાબર n -1 ગુણ્યા 25. 25 9 225 થાય. 9 બરાબર n -1. -1 આ બાજુ જશે તો +1. 9 ને 1 કેટલા થશે? 10 થઈ જશે. તો આ દાખલો ફરીવાર જો. આ તમને રકમ આપેલી છે. આ n નું સૂત્ર છે. n ની જગ્યાએ 3.6 મૂક્યું બરાબર આમ નામ. a ની જગ્યાએ -18.9 મૂક્યું વત્તા આમ નામ. n -1 આમ નામ ને d ની જગ્યાએ મેં 2.5 મૂક્યું. આ ઓછા હવે 3.6 ને લખાય 36/10 બરાબર આમ નામ ઓછા આમ નામ. પોઈન્ટ દૂર કરો એટલે 18.9 ને લખાય 189/10. n -1 આમ નામ 2.5 ને લખાય 25/10. બધી જગ્યાએથી 10 ઉડી જાય છે. આ -189 આ બાજુ આવશે તો વત્તા થઈ જશે. આ એઝ ઇટ ઇઝ. આ બંનેનો સરવાળો 225 થાય, જે 25 ના ઘડિયામાં આવે. 25 9 225 થાય એટલે 9 બરાબર n -1 ને -1 આ બાજુ આવશે તો +1 થઈ જશે ને 9 + 1 કેટલા થઈ જશે? 10 થઈ જશે. ઓકે, અને આ પહેલાનો છેલ્લો દાખલો જે છે પાંચમો, બહુ ઈઝી છે પાંચમો તો, કારણ કે એ 3.5 છે, ડી 0 છે. એ 3.5 છે, ડી 0 છે. ડી 0 છે ને તો આપણો દાખલો ઈઝી થઈ જાય. ઓકે, n છે 105 અને an ગોતવાનું છે. n છે 105 અને an ગોતવાનું. ઓકે, an નું સૂત્ર લગાડીએ. a + n - 1 * d. an તો આપણે ગોતવાનું છે. a કેટલું છે 3.5, n કેટલું છે 105, d કેટલું છે 0. આ 0 નો ગુણાકાર આની સાથે, 0 નો ગુણાકાર ગમે એની સાથે કરો જવાબ 0 જ આવે, એટલે આટલું 0 થઈ જાય. ઓકે, સીધો જવાબ મળી ગયો. n બરાબર 3.5 વત્તા આ તો 0 થઈ ગયું. 0 એડ કરો તો કઈ ફેર પડે નહીં, તો n પણ શું આવ્યું 3.5. બંધ થાય છે.
તો અહીંયા આપણે 5.3 ના પહેલાના 5 દાખલા જોઈ લીધા છે. આશા રાખું છું સમજાણું હશે. સોરી 5.2 ના પહેલાના 5 દાખલા જોઈ લીધા છે. સમજાણું હોય, મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.